નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તાપી જિલ્લામાં ચોંકાવનારો હત્યા અને આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં એક 32 વર્ષીય યુવકે પોતાની 7 વર્ષીય દીકરી અને પત્નીની હત્યા કરી નાખી અને બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વરજાખણ ગામના ગામિત ફળિયામાં રહેતા 32 વર્ષીય જતીનભાઈ સરમુખભાઈ પટેલે કોઈ અગમ્ય કારણોસર પોતાની પત્ની સુલોચનાબેન તથા પુત્રી મિશ્વા કુમારીને ગળે ટૂંપો આપી હત્યા કરી હતી અને બાદમાં યુવકે પોતાના ઘરના લોખંડના એંગલ સાથે નાયલોનની દોરી બાંધી જાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। જોકે કયા કારણોસર આ હત્યા અને આત્મહત્યાના બનાવ બનેલા છે તે હજુ સુધી જાણી શકાયું નથી। બનાવને પગલે ડોલવણ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવેલ છે। ડોલવણ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સર્વર પાડવી, તાપી। આજરોજ તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબનો મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં આ કામે જે આરોપી છે જતીનભાઈ સરમુખભાઈ પટેલ, ઉંમર વર્ષ 32, રહેવાસી વરજાખણ નાઓએ તેમની પત્ની તથા તેમની દીકરી એમને ગળે ટૂંપો આપી તેમનું મૃત્યુ નિપજાવેલ છે અને ત્યારબાદ આ કામના આરોપીએ પોતે ગળે ફાંસો ખાઈ અને પોતાના ઘરમાં જ આત્મહત્યા કરેલ છે। સદર બાબતે ડોલવણ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવેલી છે અને આ કામે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ છે। પ્રાથમિક તબક્કાની તપાસ બાબતે કહું તો આ કામે કોઈ આર્થિક સંકળામણ છે કે કેમ એ બાબતે તથા આ કામના આરોપીને અન્ય કોઈ બાબતે આવું કૃત્ય કરવાની જરૂર પડેલ છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે। આ કામનો આરોપી ગ્રામ પંચાયત ખાતે ઇલેક્ટ્રિશિયન તરીકે કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને ધોરણ 12 પાસ થયેલ છે।